નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર દરેક ખાતાની સમજ એટલે કે અસર, કઈ બાજુ કઈ એન્ટ્રી લખવી એ સમજ આજે આપણે મેળવીશું. કયા ખાતા તૈયાર કરવા એ અગાઉ આપણે એક લેક્ચર લઈ લીધું અને એના આદર્શ ક્રમ કયો છે એ પ્રત્યેક ખાતાનો ક્રમ પણ આપણે જાણ્યો. એ ખાતું શું પરિણામ બતાવશે, કયો નફો કે ખોટ બતાવશે એની પણ આપણે વિગતવાર ચર્ચા કરી. હવાલાઓની અસર કઈ રીતે આપી, એની ડબલ ઇફેક્ટ, ડ્યુઅલ ઇફેક્ટ એ પણ આપણે જોઈ. ક્યારે ઉમેરવું, ક્યારે બાદ કરવું એની પણ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. તો જે મિત્રોએ અગાઉનું લેક્ચર આપણું જોયું ના હોય તો અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે એની અંદર ક્રમશઃ બધા જ વિડીયો લેક્ચર રેકોર્ડ કરીને ત્યાં મૂકવામાં આવશે. એટલે આપની અનુકૂળતા મુજબ આપ આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમારો એક બેઝ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આજે આપણે વેપાર ખાતા વિશે માહિતી મેળવીશું કે વેપાર ખાતાની અંદર કઈ અસરો, કઈ એન્ટ્રી આવે છે અને કઈ બાજુ લખાય એક કારણ સહિત સમજાવીશ. મિત્રો, અહીંયા અમુક એન્ટ્રીઓ ફિક્સ જ હોય છે. તમે વાર્ષિક હિસાબોના જે દાખલા ગણશો, તમે 11મા ધોરણમાં પણ વેપાર ખાતું બનાવ્યું હતું, અહીંયા 12મા ધોરણમાં પણ તમે વેપાર ખાતું બનાવવાના. તો કેટલીક એન્ટ્રીઓ ફિક્સ જ છે, એ અવારનવાર તમારા પ્રત્યેક દાખલામાં આવશે. જેમ કે શરૂઆતનો સ્ટોક, ખરીદી, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત, ઉત્પાદનને લગતા ખર્ચા, કારખાનાને લગતા ખર્ચા, આ બધા ખર્ચા ત્યાં આવવાના. અને પરિણામ શું મળશે વેપાર ખાતું બંધ કરવાથી? કાચો નફો કે કાચી ખોટ, એટલે કે ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસ મળશે. તો ચાલો મિત્રો, આજે હવે આપણે શરૂઆત કરીએ. વેપાર ખાતું. મિત્રો, સૌથી પહેલા એનું હેડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રી ખાલી જગ્યાનું, એટલે પાર્ટીનું નામ લખવાનું, પેઢીનું નામ લખવાનું, પેઢીનું નામ, શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના રોજ, પૂરા થતા વર્ષનું. મિત્રો, અહીંયા આ શબ્દ ખાસ યાદ રાખજો. બધાની અંદર પૂરા થતા વર્ષનું આવશે, જ્યારે પાકું સરવૈયું હશે ત્યાં રોજનું આવશે. આ યાદ રાખજો. પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. જ્યારે પાકું સરવૈયું હશે ત્યાં રોજનું પાકું સરવૈયું એવો શબ્દ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આગળ શ્રી, પેઢીનું નામ, તારીખ. તો આપણું તારીખ અહીંયા 31 માર્ચ હશે. આપણું વર્ષ 1 એપ્રિલે શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. તો આપણી આખરની તારીખ 31 માર્ચ 2026 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. મિત્રો, વેપાર ખાતાની અંદર બે બાજુ હોય, એક ઉધાર બાજુ અને બીજી જમા બાજુ. આપણને બધાને ખબર છે કે દરેક ખાતાની અંદર બે બાજુ હોય છે, ડેબિટ સાઈડ ઉધાર અને જમા ક્રેડિટ સાઈડ. તમને કાચું સરવૈયું આપેલું હોય, એ કાચા સરવૈયાની અંદર જે ઉધાર બાકીઓ હશે એ ઉધાર બાજુ અને મિલકત લેણા બાજુ આવશે, અને જે જમા બાજુ બાકીઓ હશે એ જમા બાજુ અથવા મૂડી દેવા બાજુ, જ્યાં લાગુ પડતી હશે ત્યાં. તો મિત્રો, આપણે સૌથી પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ કઈ કઈ અસર આવશે એની વિગતે ચર્ચા કરીએ. મિત્રો, સૌ પ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, જ્યાં તમને 1-4 લખેલું હશે. ખાલી સ્ટોક શબ્દ લખેલો હોય કાચા સરવૈયાની અંદર, અને એની અંદર 1-4 શબ્દ હોય 1 એપ્રિલ, એટલે સમજી લેવાનું એ શરૂઆતનો સ્ટોક હશે. ખ્યાલ આવી ગયો? તો શરૂઆતનો સ્ટોક પહેલો જ આવશે. જ્યારે તમે દાખલાની રકમ જુઓ અને તમે ક્રમશઃ એન્ટ્રી આપતા જાઓ, અને જો કદાચ પહેલા મજૂરી અથવા પહેલા ખરીદી આવી જાય અને પછી શરૂનો સ્ટોક આવે, તો તમારે અહીંયા શરૂના સ્ટોકની જગ્યા છોડી દેવાની. પહેલા મજૂરી કે પહેલા ખરીદી લખવાની નહીં, એક લીટી છોડી દેવાની. એટલે જ્યારે તમારો શરૂઆતનો સ્ટોક આવશે, ક્રમશઃ તમે એન્ટ્રી જોતા રહેજો, અને ક્રમશઃ પછી જ્યારે એન્ટ્રી આવે ત્યારે શરૂઆતનો સ્ટોક પહેલા જ લખવાનો. બીજા આ જે ખર્ચા ઉપર નીચે થશે અહીંયા તો ચાલશે, પણ અમુક જે એન્ટ્રીઓ જે છે એ ફિક્સ એની જગ્યા છે. તો સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક, ત્યારબાદ ખરીદી આવશે.
ખરીદીમાંથી શું શું બાદ થાય? તો ખરીદીમાંથી ખરીદ પરત. મિત્રો, ખરીદીની ઉધાર બાકી હોય પણ ખરીદ પરતની જમા બાકી હશે. તમને ખાલી શબ્દ માલ પરત લખ્યો હોય અને માલ પરતની કઈ બાકી, ખરીદ પરત ને કઈ બાકી વેચાણ પરત, તો એ સિમ્પલ છે. ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા, વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર. એટલે તમને કદાચ પત્રક સ્વરૂપે આપી હોય કાચું સરવૈયું, પહેલા વિગત અને પછી ઉધાર જમા રકમ લખી હોય, તો તમારે ધ્યાન રાખવું પડશે કે ખરીદીની ઉધાર બાકી હોય અને વેચાણની જમા. વેચાણ એ વેપાર ખાતાની જમા બાજુ આવશે. વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ. વેચાણમાંથી શું બાદ થાય? તો વેચાણ પરત બાદ થશે. આ યાદ રાખજો, વેચાણમાંથી વેચાણ પરત બાદ થાય. ખરીદીમાંથી ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલમાં શું આવે? ચોરીથી ગયેલ માલ. આ બાદ થશે. તો એક તો ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ, પછી ધર્માદાથી ગયેલ માલ, જાહેરાત કે નમૂનાથી ગયેલ માલ, વરસાદથી પલળી ગયેલ માલ, વગેરે. આ બધા જે કોઈ આપ્યા હોય એ એની અસર બાદ થશે ખરીદીમાંથી. તો ખરીદીમાંથી ખરીદ પરત એટલે કે માલ પરત અને અન્ય રીતે ગયેલ માલમાં આ જે કંઈ હશે એ બાદ થશે. અને પછી એ બાદ કર્યા પછી તમારે એની નેટ એમાઉન્ટ બહાર લખવાની રહેશે. ત્યારબાદ ઉત્પાદનને લગતા ખર્ચા, મજૂરી, આવકમાલ ગાડા ભાડું. મિત્રો, આવકમાલ ગાડા ભાડું એટલે શું? જ્યારે આપણે માલ, કાચો માલ આપણી ફેક્ટરી કે પેઢીની અંદર જ્યારે માલ લાવીએ છીએ અથવા માલ ખરીદીને લાવીએ છીએ, તો એ માલ લાવવા પાછળ જે ગાડા ભાડું તમે આપો છો એને કહેવાશે આવકમાલ ગાડા ભાડું. આવકમાલ ગાડા ભાડાનું બીજું નામ શું છે? તો આવકમાલ ગાડા ભાડાનું બીજું નામ છે ખરીદ માલ ગાડા ભાડું. માલ આવે છે, ખરીદીને માલ આવે એટલે ખરીદ માલ ગાડા ભાડું કહેવાશે. બીજો એક શબ્દ આવે છે જાવક માલ ગાડા ભાડું. જે જાવક માલ ગાડા ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે છે. જાવક માલ ગાડા ભાડાનું બીજું નામ છે વેચાણ માલ ગાડા ભાડું. જ્યારે માલ આવે ત્યારે ખરીદી એટલે આવે, ખરીદી વખતે આવે એટલે ખરીદ માલ એટલે કે આવક માલ ગાડા ભાડું. વેચીએ એટલે માલ જાય એટલે માલ વેચીએ એટલે વેચાણ માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, જે નફા નુકસાન ખાતામાં આવશે. ત્યાર પછી રેલવે નોટ. આપણે રેલવે દ્વારા જે માલ મંગાવીએ અને જે નોટ ચૂકવીએ એને કહેવાશે રેલવે નોટ. લારી ભાડું. તમે ટેમ્પો, રિક્ષામાં જે કંઈ લારીની અંદર માલ લાવ્યા એનું ભાડું ચૂકવો એને લારી ભાડું કહેવાશે. ગોદી ચાર્જ. બંદર ઉપર જે ચાર્જ લેવામાં આવે છે જેને શું કહેવાશે? ગોદી ચાર્જ. ડેમરેજ. ઓકે, ડેમરેજ શું છે મિત્રો? તો ડેમરેજ એ તમે ડેમરેજ જે મિત્રો તમે રેલવે કે બંદર ઉપર જ્યારે માલ મંગાવવામાં આવે અને એ માલ ત્યાં પડી રહે અને નિયત સમય મર્યાદાની અંદર તમે જ્યારે માલ ન છોડાવો ત્યારે વધારાનો જે સમય લાગ્યો એ વધારાના સમયનું જે ભાડું, જે દર ચૂકવવો પડે, ચાર્જીસ ચૂકવવો પડે એને કહેવાય ડેમરેજ. એટલે નિયત સમય મર્યાદા કરતા વધારો જે સમય લાગ્યો માલ છોડાવવામાં એ જે ચાર્જ આવે એ ડેમરેજ. વોર્ફેજ એ પણ બંદર ઘાટ ઉપર જ્યારે માલ ઉતારવામાં આવે ત્યારે બંદરના ઘાટ ઉપર જે માલ ઉતારવામાં આવે છે એ વખતે જે ચૂકવાય એને વોર્ફેજ કહેવાય છે. ઉત્પાદનને લગતા ખર્ચામાં ઉત્પાદન, મજૂરી, રોયલ્ટી. રોયલ્ટી એ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને તમે જ્યારે જે ચાર્જ ચૂકવો એને રોયલ્ટી કહેવામાં આવે છે. કારખાના ખર્ચા. તો કારખાનાનું ભાડું, કરવેરા, વીજળી, બળતણ, કોલસો, ગેસ આ વગેરે ખર્ચા એ કારખાનાના ખર્ચા હોય તો કારખાનાના ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. જ્યારે ઓફિસ વહીવટી ખર્ચા હોય એ નફા નુકસાન ખાતામાં આવશે ઉધાર બાજુ. આ યાદ રાખજો,
કારખાનાના હશે એ વેપાર ખાતામાં, કારખાનાનું ભાડું આવે વેપાર ખાતામાં, પણ જો ઓફિસ ભાડું આપેલું હોય તો એ નફા નુકસાન ખાતામાં જશે. વપરાયેલ માલ સામગ્રી કારખાનાની વાત છે. કારખાનાનો ઘસારો, પ્લાન્ટ યંત્રો ઘસારો. મિત્રો અહીંયા એક ધ્યાન રાખવા જોઈએ, જો તમને પ્લાન્ટ યંત્રો કૌંસમાં કારખાના શબ્દ લખેલું હશે તો એનો ઘસારો અહીંયા આવશે, પણ જો ઓફિસ લખ્યું હશે કૌંસમાં પ્લાન્ટ યંત્રો અને કૌંસમાં ઓફિસ લખ્યું હોય તો આ ઓફિસનો ઘસારો જે છે પ્લાન્ટ યંત્રના ઓફિસ જે ઘસારો છે એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એટલે ધ્યાન રાખવાનું, પ્લાન્ટ યંત્રો પણ કૌંસમાં શું લખ્યું છે? કારખાના કે ઓફિસ. જો કારખાના લખ્યું હશે તો એ કારખાના પ્લાન્ટ યંત્રોનો ઘસારો અહીંયા આવશે, અને ઓફિસ પ્લાન્ટ યંત્રો લખ્યું હશે તો ઓફિસ પ્લાન્ટ યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. તો મિત્રો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ જમા બાજુ વેચાણ, વેચાણ પરત તો જોયું આપણે, પણ ભંગાર માલનું વેચાણ હોય તો એ પણ અહીંયા વેપાર ખાતાની જમા બાજુ આવશે. ત્યાર પછી આખર સ્ટોક. અહીંયા આખર સ્ટોક ક્યારે આવશે આ ખાસ યાદ રાખજો. ખાસ યાદ રાખજો, હવાલો હોય, આખર સ્ટોકનો હવાલો હોય તો જ અહીંયા એન્ટ્રી આવે. જો હવાલો ના હોય અને જો તમને આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો એની એક જ અસર થશે, મિલકત લેણા બાજુ. આ ખાસ હવાલો હશે તો બે અસર થશે, વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર મિલકત લેણા બાજુ. ખ્યાલ આવી ગયો? હવાલો હશે તો જ અહીંયા આવશે આખર સ્ટોક, બાકી આવશે નહીં. પછી શું કરવાનું મિત્રો? જ્યારે બધી જ અસર અપાઈ જાય, વેપાર, નફા નુકસાન, પાકું સરવૈયું, સંપૂર્ણ અસર અપાઈ જાય ત્યારે સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરવાનું. વેપાર ખાતાને જોવાનું કઈ બાજુનો સરવાળો વધારે થાય છે. જો જમા બાજુનો સરવાળો વધારે થાય તો જમા બાજુનો સરવાળો બંને બાજુ મૂકી અને એનો જે તફાવત નીકળશે એ તફાવતને શું કહેવામાં આવશે? કાચો નફો. તો જમા બાજુનો સરવાળો વધારે થાય, ઉધાર બાજુ જે એમાઉન્ટ ખૂટે એને કાચો નફો, ગ્રોસ પ્રોફિટ કહેવાય. જ્યારે એવું બને, ક્યારેક એવું બને કે ઉધાર બાજુનો સરવાળો વધારે થઈ જાય અને જમા બાજુ તફાવત ખૂટે તો એને શું કહેવાશે? કાચી ખોટ. કદાચ ઉધાર બાજુનો સરવાળો વધારે થઈ ગયો કોઈ દાખલામાં તો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય અને જમા બાજુ જો એમાઉન્ટ ખૂટે તો એ તફાવતની રકમને શું કહેવાય? કાચી ખોટ. આ કાચો નફો કે કાચી ખોટ કૌંસમાં જશે, ક્રોસમાં નફા નુકસાન ખાતામાં જશે. નફો હશે અહીંયા તો નફા નુકસાન ખાતાની જમા બાજુ, એટલે લખ્યું છે અહીંયા નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. ખોટ હશે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ક્રોસમાં જાય. આ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ તમારું વેપાર ખાતું. તો વેપાર ખાતાની અંદર કઈ કઈ બાબતો આવે એની સંપૂર્ણ માહિતી મેં આપી છે. અમુક એન્ટ્રીઓ ફિક્સ છે, શરૂનો સ્ટોક, આખર સ્ટોક, ખરીદી, ખરીદ પરત, અન્ય રીતે ગયેલ માલ, વેચાણ, વેચાણ પરત, અહીંયા મજૂરી, રેલવેનું. ઓકે, આટલી અમાઉન્ટ રકમ મોટા ભાગે આવતી હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ ફિક્સ હોય છે. ક્લિયર? હવે પછી આપણે નફા નુકસાન ખાતું જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં, જેથી કરીને આપણો વિડીયો બહુ મોટો ના બને.